કંઈક છુપાવો છો માં? ન કહો તો તમને રામદેના... જુગ જુગ જીવો મારા લાલ. તને તો મારી ઉંમર લાગી જાય. તારા લગ્નમાં તારી બહેનો લાસા અને લક્ષ્મી તો આવી જશે, પણ પિંગળગઢથી સગુણાને પઢિયારો નહીં મોકલે. સગુણા બહેનને આમંત્રણ મોકલીએ, એ જરૂર આવશે. વિરમદે, પઢિયારો બહુ અભિમાની છે. સગુણાની સાસુ સગુણાને સદા મેણા મારે છે કે તારા બાપા અજમલ અને ભાઈ રામદે નાના વરણહારે નાતો રાખે છે, તંબુરિયા છે, ભગતડા વેળા કરે છે. અમે તને ક્યારેય માવતરે નહીં મોકલીએ. પણ હું કહું છું ને, આ વખતે સગુણા આવશે. રત્ના કાકા, તમે કારભારીજી પાસે કંકોત્રી તૈયાર કરાવી તાબડતોબ પિંગળગઢ જાઓ અને પઢિયારોને આમંત્રણ આપી આવો. કુંવરસા, પથ બહુ લાંબો છે. સમયસર કામ પાર પાડવું કઠિન છે. રત્ના કાકા, ચિંતા ના કરશો. જાણજો, તમારી હારે રામ છે. ભલે ભલે, સમજી ગયો. જેને રામ રાખે એને કોણ ચાખે. જય હો રામા પીરનો, જય હો. માતુશ્રી, નાના ભાઈ ધીરદેવની લગ્ન કંકોત્રીની એક નકલ આવી છે. એમાં કોઈ ફેરફાર કરવાના હોય તો જોઈને કરાવી દો. કિશનસિંહ, દીકરા પઢિયારોની આન બાન અને શાન પ્રમાણે કંકોત્રી હોવી જોઈએ. ધીરદેવસિંહને કંકોત્રી બતાવી? માં, ધીરદેવ શિકાર કરવામાંથી નવરા નથી થતા. તમે એમને સમજાવો. દીકરા, લગ્ન થયે એને જવાબદારીઓનું ભાન થઈ જશે. સાસુમાં, દિયરજીના લગ્નમાં જે જે વસ્તુઓની આવશ્યકતા ઊભી થશે તેની યાદી મેં બનાવી છે. યાદી બનાવી છે તો તારી પાસે રાખ. એ બધી સામગ્રી એકઠી કરવાની જવાબદારી તારી છે, સમજી? સગુણા, આ દિયરના લગ્ન માટે તને કોઈ ઉત્સાહ છે કે નહીં? સાસુમાં, બમણો ઉત્સાહ છે. કેમ કે મને સપનું આવ્યું છે કે મારા ભાઈ રામદેવના લગ્ન પણ નક્કી થયા છે. રત્ના કાકા કંકોત્રી લઈને આપણને આમંત્રણ આપવા નીકળી ગયા છે. આવી અંધશ્રદ્ધાવાળી વાતો અહીં નહીં ચાલે. રામદેવ નાના વરણહારે નાતો રાખે છે. તારે અહીં દિયરના લગ્નમાં ભાગ નથી લેવો ને ભાઈના લગ્નમાં લાવા લેવા છે કા? આપણા ધીરદેવના લગ્ન તો 1 માસ પછી છે. ત્યાં સુધીમાં હું પરત આવી જઈશ. અરે પણ તારા ભાઈના લગ્ન છે જ નહીં. સપનાને સપનું રહેવા દે ને. હે વીરા, મારા સપનાની લાજ રાખજે. સગુણા, તારા ઓરડામાં જા. અમારે હજુ 1000 કામ છે. જા કહું છું. राम दे आप बड़े वृक्ष रूप और हम आपकी डालियां, तुम संग हम ऐसे लिपटे जैसे जल से मछलियां रे, जैसे जल से मछलियां. હે રામદેવ પીર, મારી લેખનીમાં અસર પેદા કરો. તમારા ગુણગાન એવા લખું કે યુગો સુધી લોકો ગાઈ શકે. જય હો ભગત, તું સાખી તો સરસ ગાય છે. હે, પધારો સાધુ મહારાજ. મારું નામ હરજી ભાટી, રામદેવ પીરનો સેવક છું. દર્શનનો અભિલાષી છું. પીર મને દર્શન આપે એ માટે સાખીઓ રચું છું. આપ કોણ છો મહારાજ? નદીનું મૂળ અને ઋષિનું કુળ ન જોવાય. સાચી વાત છે. એટલે જ કહેવત પડી છે ને કે વાટિયું ઓસડ અને મુંડીઓ જતી એની કાંઈ જ ખબર ના પડે. હરજી, તું તો જ્ઞાની છે. હે, એ તો મારા પીર રામદેવની કૃપા છે. બોલો, આપની શું સેવા કરું? હરજી ભાટી, મને તરસ લાગી છે. બસ થોડું પાણી પાઈ દે. મહારાજ, આ રણ પ્રદેશના આસિયા ગામનો છેવાડો છે. મારી ભંભલીમાં થોડું પાણી હતું એ તો હું પી ગયો. હવે પાણી ક્યાંય ન મળે. તો આજુબાજુમાં કોઈ તલાવડી હોય તો ત્યાંથી પાણી ભરી લાવ. મહારાજ, તલાવડી તો છે પણ સૂકી ભટ્ટ. ભગત, તું પ્રયાસ તો કર, પાણી મળી રહેશે. અરે મહારાજ, હું અહીંનો ભોમિયો છું. મને ખબર છે તલાવડીમાં પાણી નથી. લે આ રતન કટોરો ને તારા પીરનું સ્મરણ કરી તલાવડીએ જા
અવશ્ય પાણી મળી રહેશે. સાધુ મહારાજ, તમે ભારપૂર્વક કહો છો તેથી જાઉં છું. પીરજી તમે સરોવર અને હું હંસ ભયો, પીર રાખો લાજ અમારી, આંસુ કી તલાવડી ભરો. ખમા ખમા અજમલરા કુંવરને ઘણી ખમા. જાણી ગયો, પીછાણી ગયો. સાધુ વેશે બીજું કોઈ નહીં, સ્વયં રામદેવ પીર પધાર્યા છે. ધન્ય થઈ ગયો રમાપીર, આ હરજી પાટી ધન્ય થઈ ગયો. હરજી, ધન્ય છે તને અને તારી નેક ટેક તથા ભક્તિને. લે આ લીલો ઘોડો મારી નિશાની રૂપ સાથે રાખજે, અને એને જોઈને જે રચનાઓ રચીશ એ રચનાઓ અમર થઈ જશે. તથાસ્તુ. જય રમાપીર, જય જય રમાપીર. ખમા ખમા રમાપીર, ખમા ખમા રમાપીર. જય જય રામાપીર, જય જય રામાપીર. ઓહો હો હો, આ પંથ તો પૂરો થતો જ નથી. કોણ જાણે કેટલા પ્રહરથી મુસાફરી કરું છું. રાત્રે થાકી મેં અહીંયા મુકામ કર્યો તો, પણ આ જગ્યા કંઈક જુદી લાગે છે. એ ભાઈ, આ કયું ગામ છે? આ પિંગળગઢ છે, કિશનસિંહ પડિયારનું રજવાડું. જય હો, રામા પીરનો જય હો. પ્રભુ, તમે પળમાં મને પિંગળગઢ પહોંચાડ્યો. રાત્રે હું પિંગળગઢથી કોસો દૂર હતો અને અત્યારમાં પિંગળગઢ પહોંચી ગયો. ખમ્મા, ઘણી ખમ્મા રામા પીરને. મહારાજાધિરાજ કિશનસિંહ બાપુ અને માતુશ્રીને રત્ના રાયકાના નમન સ્વીકાર હો. રત્ના કાકા, ભાઈ રામદેવના લગ્નની કંકોત્રી લાવ્યા છો ને? હા સગુણા દીકરી, સમય ખૂબ જ ઓછો છે, ત્વરિત નીકળવું પડશે. પિતાશ્રી, હું પણ રામદેવ મામાના લગ્નમાં જઈશ. ખબરદાર, તારી તબિયત સારી નથી અને લગ્નમાં જવું છે? કોઈએ ક્યાંય નથી જવાનું. સાસુમાં, મારું સ્વપ્ન સાચું હતું ને? હું નહોતી કહેતી મારો ભાઈ. બસ હવે પોરસાવાનું રહેવા દે. મહારાજ, આપ સૌને અજમલ મહારાજે લગ્નમાં પધારવા વિનંતી મોકલી છે. તંબુરિયા મહારાજ કહો, તંબુરિયા. અને રામદેવ હાથ ચાલાકી કરી ચમત્કાર કરે છે, નાના વરણના વાસમાં જાય છે. અરે અમે તેમના જમાઈ છીએ, તેથી અમારી આબરૂમાં પણ બટ્ટો લાગ્યો છે. કંકોત્રી પરત લઈ જાઓ, અમારે આંગણે પણ લગ્ન છે. મહારાજ, આપનું મન ન માનતું હોય તો આપની ઈચ્છા, પણ કૃપા કરી સગુણા દીકરી અને બાળકુંવરને તો મારી સાથે મોકલો. ખબરદાર, નાનકડા રાજ્યનો રાયકો મને સલાહ આપે છે, અમને હલકા પાડવાનો પ્રયત્ન કરે છે. સૈનિકો, આ બંડખોરને બંદી બનાવી દો. મહારાજ, આ તમે સારું નથી કરતા. મારા રામદેવ પીરનો ખોફ તમે વહોરી નહીં શકો. તારા પીરને પોકાર, મને કોઈનો ખોફ નથી. લઈ જાવાને પૂરી દો. સહાય, રામદેવ પીર સહાય કરો. સાથે રહેવાનું તમે વચન આપ્યું છે. વિપત વેળા પધારો પીર, જટ પધારો અને આ પઢિયારોને પરચો આપો. હે વીરા રામદેવ, તારી બેનડી બચારી બની ગઈ છે. વીરા, આજે તમે નહીં આવો, પ્રગટ પરચો નહીં આપો તો સાસરિયામાં મારી હાંસી થશે. રત્ના કાકાને કાળી કોટડી મળશે. સગુણા, તારો કકડાટ બંધ કર, નહીતર હવે મારો હાથ ઉપડશે. સિપાહીઓ, રત્નાના રામ રમાડી દ્યો. માં, મને બીક લાગે છે. સગુણા, જા તું કુંવરને લઈને
તારા ઓરડામાં જા જા. હે રામદેવ, હે મારા વીરા, હવે તું નહીં આવે તો હું વખ ઘોડીશ. આ વીંટીમાં ભરેલ ઝેર ચાટી જીવ દઈશ. માં, માં! સબૂર થોભી જા બેન. પઢિયારોનો કાળ બની હું આવી ગયો છું. કોણ છે? આ અવાજ ક્યાંથી આવે છે? હે પઢિયાર, જેને તું તંબુરિયા ભગતનો દીકરો કહે છે, એ રણુજાનો રાજા રામદેવ બોલું છું. અસંભવ. રણુજાથી પિંગળગઢ આવવું અસંભવ છે. હું નથી માનતી. લપાઈને રહેવાનો શું અર્થ? મર્દ હો તો સામે આવ. તને મારા કાર્યોમાં શ્રદ્ધા નથી ને, તો જોઈ લે તારી મોતનું તાંડવ. જય હો, રામા પીરનો જય જયકાર હો. ખમ્મા, ખમ્મા મારા માળી જાય આ વીરને ઘણી ખમ્મા. બચાવો. અરે અરે મીંઢણ બંધા હાથથી કોઈ બચાવો. મારે મરવું નથી. માફ કરો રામાપીર, મને માફ કરો. સગુણા, મારી દીકરી ભાઈ રામદેવને કે ખમૈયા કરે. અમે તને રાજી ખુશીથી લગ્નમાં મોકલશું. હે વીરા, ગમે તેમ તો આ મારા સાસુ મારા માં સમાન છે અને મારા પતિ મારું સર્વસ્વ છે. એમને ક્ષમા કરી દો વીરા, ક્ષમા કરી દો. હે પઢિયાર, આ અમારા સંસ્કાર છે. સગુણા બહેનને તમે દુત્કારવામાં કશું બાકી નથી રાખ્યું. છતાં આજે એના વેણે તમને માફ કરું છું. હવે કદી આવી ભૂલ નહીં કરતા. નહીં થાય, કદાપી ભૂલ નહીં થાય. દીકરા રામદેવ, તમે તો ખરેખર પીર છો પીર. ધન્ય ભાગ અમારા કે તમારી બહેન અમારા ઘરની શોભા છે. જા દીકરી, તારા વીરાના લગ્નમાં રાજી ખુશીથી જા. સાસુમાં, બાળ કુંવર મારા વગર રહેશે નહીં, એને પણ લેતી જાઉં છું. કુંવર બીમાર છે, મુસાફરીમાં વધારે બીમાર થઈ જશે. એને અહીં રહેવા દો. મારે મામાના લગ્નમાં જવું જ છે. મહારાજ, આપ પણ પધારો ને. રત્નાજી, તમારું હૃદય વિશાળ છે. મેં તમારા પર જુલમ કર્યો તોય તમે વિવેક ના ચૂક્યા. અમારે આંગણે પણ અવસર છે, એની તૈયારી કરવી પડશે ને. રત્નાજી, અમને માફ કરી દો. અરે રે, મને પાપમાં નાખો માં બા. તમારે માફી માંગવાની ના હોય.